નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ટોટલ કિસાન ખબરમાં। મિત્રો, આજે આખા ગુજરાતમાંથી ખેડૂતોને ઉપયોગી, હિતલક્ષી અને સાવધાન કરતા 10 મોટા સમાચાર એકત્ર કરી લાવ્યા છીએ, જે દરેક ખેડૂતે ખાસ સાંભળવા અને જાણવા જોઈએ। અને છેલ્લા મોટા ખેડૂત સમાચાર તો જરૂરથી જાણી લેજો। તો અત્યારે જ પહેલું નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી દરરોજ ખેડૂત સમાચાર તમારા મોબાઈલમાં આવતા રહે। ચાલો હવે વિગતવાર સમાચાર શરૂ કરીએ। 1. આપની ખેડૂત બચાવો યાત્રાનો સોમનાથથી પ્રારંભ। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા 24 ફેબ્રુઆરી 2026થી સોમનાથ મંદિરથી પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભ કર્યો છે। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, જેલ મુક્ત થયેલા પ્રવીણ રામ અને મનોજ સોરઠિયાની આગેવાની હેઠળ આ 13 દિવસીય યાત્રા 8 જિલ્લાના 25 વિધાનસભા વિસ્તારોમાં ફરશે। મુખ્યત્વે એમએસપી પર ખરીદી, સિંચાઈનું પાણી, પાક વીમો અને વધતા ખાતરના ભાવ જેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। હાલ જામનગરમાં હજારો ખેડૂતો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। 8 માર્ચે ગાંધીનગરમાં વિરાટ ખેડૂત સંમેલન સાથે તેનું સમાપન થશે। આ યાત્રા દ્વારા આપ ગ્રામીણ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવા મથામણ કરી રહી હોય તેવું જણાય છે। ખેડૂતોના આક્રોશને રાજકીય મંચ પૂરો પાડવા માટે આ એક મોટું પગલું માનવામાં આવે છે। 2. બનાસકાંઠા મલાણા તળાવમાં નર્મદાના નીરનું આગમન। બનાસકાંઠાના ખેડૂતો માટે લાંબા સમયના આંદોલન બાદ અંતે જીત થઈ છે। સરકાર દ્વારા કરોડોના ખર્ચે પાઇપલાઇન નાખીને મલાણા તળાવને નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યું છે। જ્યારે સૂકી ધરતી પર પાણી પહોંચ્યું ત્યારે ખેડૂતો ભાવવિભોર બની ગયા હતા અને જળ દેવતાના હાર તોરાથી વધામણા કર્યા હતા। આ પંથકમાં વર્ષોથી પાણીની વિકટ સમસ્યા હતી, જેના કારણે ખેતી અને પશુપાલન પર માઠી અસર પડતી હતી। આ પાઇપલાઇન યોજનાથી સ્થાનિક સ્તરે ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે, જેનો સીધો ફાયદો સેંકડો ખેડૂતોને થશે। ખેડૂતોની એકતા અને મક્કમ લડતનું આ સુખદ પરિણામ છે, જે દર્શાવે છે કે સંગઠિત અવાજ સરકાર સુધી પહોંચે જ છે। 3. વેરાવળ રામપરામાં સિમેન્ટ કંપનીના ટ્રકો સામે વિરોધ। ગીર સોમનાથના વેરાવળ તાલુકાના રામપરા ગામમાં ખેડૂતોએ સિમેન્ટ કંપનીના બેફામ દોડતા ટ્રકોને અટકાવી રસ્તો રોક્યો હતો। આ ઘટનામાં એક ટ્રકે વીજ પોલને ટક્કર મારતા આખું ગામ અંધારપટમાં ગરકાવ થઈ ગયું હતું, જેના કારણે સિંચાઈ અને રોજિંદા કામકાજ ઠપ થઈ ગયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ભારે વાહનોને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે। ગ્રામીણ સુરક્ષા અને પર્યાવરણના હિત માટે આ પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે। 4. ઊંઝા જેટકોની વીજ લાઇન સામે ખેડૂતોના મરણિયા પ્રયાસો। મહેસાણાના ઊંઝામાં જેટકો દ્વારા નાખવામાં આવી રહેલી નવી 66 કેવી વીજ લાઇનનો સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતરોની વચ્ચેથી લાઇન પસાર થવાથી કિંમતી જમીનનું મૂલ્ય ઘટશે અને ખેતી કામમાં જોખમ ઊભું થશે। ખેડૂતોના એક પ્રતિનિધિ મંડળે મામલતદારને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી છે। જો યોગ્ય ન્યાય અને વળતર નહીં મળે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની કડક ચીમકી ઉચ્ચારી છે। વીજ કંપનીના વિકાસના કામો અને ખેડૂતોના હિતો વચ્ચે ફરી એકવાર ટકરાવની સ્થિતિ સર્જાઈ છે, જે વહીવટી તંત્ર માટે માથાનો દુખાવો બની શકે છે। 5. વિધાનસભા કમોસમી વરસાદની સહાયનું સર્વૈયું। ગુજરાત વિધાનસભામાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખેડૂત સહાય અંગે મહત્વની માહિતી આપી છે। ગત ઓક્ટોબરમાં થયેલા અકાળ વરસાદથી નુકસાન પામેલા ખેડૂતો માટે સરકારે 8,740 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું, જે અંતર્ગત કુલ 30,71,823 અરજીઓમાંથી 30,25,447 ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા કરી દેવામાં આવી છે। જો કે હજુ પણ 34,564 અરજીઓ ટેકનિકલ ખામીઓ કે બેંક વિગતોમાં ભૂલને કારણે પેન્ડિંગ છે। મંત્રીએ ખાતરી આપી છે કે આ બાકી રહેલી રકમ પણ ટૂંક સમયમાં ચૂકવી દેવામાં આવશે। આ સહાયથી ખેડૂતોને કુદરતી આપત્તિ સામે આર્થિક ટેકો મળ્યો છે, જો કે વિપક્ષ દ્વારા હજુ પણ ઘણા ખેડૂતો બાકી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। 6. જૂનાગઢ તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ। જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માટે રાહતના સમાચાર છે, કારણ કે માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે। જિલ્લામાં કુલ 5 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતો પોતાની ઉપજ વેચી શકશે। આ વર્ષે 45,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે, જે દર્શાવે છે કે ખેડૂતો ખુલ્લા બજાર કરતાં સરકારી ભાવમાં વધુ રસ દાખવી રહ્યા છે। ટેકાના ભાવ મળવાથી મધ્યસ્થીઓ દ્વારા થતું શોષણ અટકશે અને ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે। તુવેરના પાક માટે જૂનાગઢ અગ્રેસર હોવાથી આ ખરીદી પ્રક્રિયા આગામી દિવસોમાં વધુ વેગીલી બનવાની શક્યતા છે। 7. શામળાજી સર્વર ડાઉન થતાં ઘઉંની નોંધણીમાં મુશ્કેલી। અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકના 70 જેટલા ગામોના ખેડૂતો હાલ ભારે પરેશાની ભોગવી રહ્યા છે। ટેકાના ભાવે ઘઉં વેચવા માટે પંચાયત કચેરીઓમાં નોંધણી કરાવવી ફરજિયાત છે,
પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે કામગીરી ઠપ જેવી છે. ખેડૂતો વહેલી સવારથી લાઇનોમાં ઊભા રહે છે, છતાં નેટવર્કની સમસ્યાને કારણે તેમને ધક્કા ખાવા પડે છે. નોંધણીની પ્રક્રિયા ગોકળગાય ગતિએ ચાલતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો સમયસર નોંધણી નહીં થાય તો ખેડૂતોએ મજબૂરીમાં નીચા ભાવે વ્યાપારીઓને માલ વેચવો પડશે. તંત્ર દ્વારા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. 8. બુલિયન માર્કેટ. સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો. ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,61,730 એટલે કે 10 ગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે, જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,48,250ની આસપાસ રહ્યો છે. ચાંદીમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે. પ્રતિ કિલો ચાંદીનો ભાવ ₹72,333 વધીને ₹2,61,000ને પાર કરી ગયો છે. અમદાવાદમાં તો ચાંદી ₹2,66,000ના સ્તરે નોંધાઈ છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધતી માંગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ તેજી જોવા મળી રહી છે. રોકાણકારો માટે આ સુવર્ણ તક છે, પરંતુ સામાન્ય જનતા માટે લગ્નસરાની મોસમમાં ખરીદી કરવી કપરું બનશે. 9. મહેસાણા. હોળી નિમિત્તે એપીએમસી 3 દિવસ બંધ. મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વ્યાપાર કામકાજમાં રજા જાહેર કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ 2 થી 4 માર્ચ સુધી 3 દિવસ માટે બંધ રહેશે. દરમિયાન જણસીઓની હરાજી અને અન્ય વ્યવહારો મોકૂફ રાખવામાં આવ્યા છે. તહેવારો દરમિયાન મજૂરો અને વેપારીઓની અછતને કારણે દર વર્ષે આ નિર્ણય લેવામાં આવતો હોય છે. ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન પોતાની જણસીઓ યાર્ડમાં ન લાવે, જેથી તેમને પરેશાની ન થાય. 5 માર્ચથી રાબેતા મુજબ કામકાજ શરૂ કરવામાં આવશે. 10. પોરબંદર. જિલ્લા પંચાયતનું 3.6 કરોડનું બજેટ મંજૂર. પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2026 માટેનું 3.6 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ બજેટમાં ખાસ કરીને પશુપાલન, ખેતીવાડી અને શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામીણ માળખાગત સુવિધાઓ સુધારવા માટે નવી જોગવાઈઓ કરાઈ છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં કમ્યુનિટી હોલ બનાવવાના મુદ્દે સભ્યો વચ્ચે હજુ પણ અસમંજસની સ્થિતિ જોવા મળી છે. વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે અમુક વિકાસ કામોની પ્રાથમિકતા બાબતે ચર્ચા થઈ હતી, છતાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે બજેટને બહાલી આપી દેવામાં આવી છે. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ જાગૃત રહે અને યોજનાઓનો લાભ લઈ શકે. આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય જવાન, જય કિસાન.